એક આપણા માલધારીના નેહડું અને એમાં સંતો ટેલે આવ્યા બાપુ એને સાંભળજો મને પ્રસંગ આ બાપુની કથામાં લીધેલો છે હું તમને આપું આજ મને યાદ આવ્યું એટલે ઓલો એને એક નેહડે એક છોકરો બહુ સારો ખાધે હૈર્યો 2.5 શેર લોટનો રોટલા કરી ગયો ત્યારે માંડી ધરાય નાનું મદનિયું જોઈ છે હાવ ગોરી સાહેબ એટલે એમાં સાધુ આવ્યા એટલે બાપુએ કીધું કે બોલો બેટા कैसा चल रहा है अरे बापू धुबाका चल रहा है कुछ कामकाज हो तो बोलो कि बापू कामकाज में बीजू कहीं ना छोकरो खाजे वजो जाए आ मोटो थाय तो अमने खाई जाए आ अत्यारे जो 2.5 શેર उलाड़ी जातो होय तो एक बापू काम करो तमे आने तमारे हारे लेता जाओ कि कोई बात नहीं बेटा मैं ले कर जाता हूं बोलो छोकरो के बापू ले जाता पहला विचार करजो आ गामे मारू नाम अढियो पाड़ी दीधुं 2.5 શેર लोट खावे ने तमारे पीछे 2.5 શેર पाकू जोखीम देवू पड़शे अरे बेचा ए जगह में तो कोई टुकड़े की कमी थोड़ी होती है बच्चे चल मेरे साथ बापू ने एम के आने वाळ व्रत ने एवं करावी ने थोड़ोक धीरो पाड़ी दे पण ई काई खोटी वात पड़े ने हाव लई गया रोज तमने को ए लहर करे ने ए धुबाकान जग्या में आश्रम में तो अमथुं तो भावे बहु आपने कारण के एमां प्रसाद छे એટલે ઓલો 2.5 શેર લોટનો રોજ રોટલા ખાય એમાં 11 એકાદશી આવી એટલે હાંજે હવારમાં એકાદશી થતી એટલે હાંજે બધા સેવકોને અને શિષ્યોને બોલાવી અને ગુરુજીએ કીધું કે કલ એકાદશી है सबको उपवास करने का है बोलो કે આપણે નહીં બકતા બાપુ આપણે પહેલી બોલી કરીને આવ્યા હતા ભૂખ્યો નહીં રહો अरे क्या बेटा ये आश्रम का नियम है अरे नियम बापू तुम्हारे घेरे राखो और मने मूकी जाओ मारी घेर नहीं बेटा कि नहीं नहीं बापू आपणे आपणे पहली बात कि आपणे आपणे भूख्या न रहीए खोटू हूँ एटले बापू कीधुं कांई वांधो नहीं तने 2.5 શેર लोट आपी आ नदी ने हामे काठे नदीना पटमां जईने तारी हाथे बनावी अने जमी लेजे कि कांई वांधो नहीं तो हाथे बनावी लेवी खावा मळतुं होय तो हाथे बनावी लेवाय के वांधो नहीं बापू એ વાસણ આપી દીધા 2.5 શેર લોટ આપી દીધો અને હુતા પહેલા ગુરુ એટલું કીધું કે એક તને ખાસ કહું બેટા અઢિયા શું કે ઠાકરને જમાડીને પછી જમજે થાળી તૈયાર થઈ જાય પછી તું ઠાકરને એ જમાડીને પછી જમજે એને ધરજે તા તો અઢિયાને પોરહના પલ્લા છેડવા મળ્યા કે ઠાકર આપણી લાઈનનો માણા છે ઈ એકાદશી રહેતો નથી ફાઇનલ अरे के नो जमे तो बे टीका मारी ने खवरावू बाकी जमेड़ा वगर जमू नहीं कोरी शिलोट साहेब लखाई गयो ठाकर ने जमाड़ी जमू एकादशी सवारनो दिवस बपोर थयो रांधीने तैयार कर्यो अने बरोबर थाળી ढाकीने आखो विशीने कीधुं के ए मारा गरुना ठाकर जद आवो तमे जमी लो એટલે પછી હુંય ઝપટ કરું અને અંદરથી પુકાર થયો ને હાવ પેલો પુકાર અને ભગવાનને લહેર ચડી કે આ ભોળા માણસે હાથે રાંધ્યું છે આંખ ખોલી તો ઠાકર કાળિયો ઠાકર પોતે ખાય રામચંદ્ર ભગવાન તો આંખ ખોલી કે ઓય ક્યાં ના સબો એટલે ભગવાને કીધું ઠાકર બોલ મોઢા માલી બોલતો ખરો ભગવાન કઈ બોલાય નહીં આની સામે ભગવાને ઈશારો કર્યો જમતા જમતા હું બોલતો નથી મૌન છે સારું ઝપટ કરો ભગવાન 2.5 શેર નું ખાઈ ગયા ઠામડાનો ઘા કર્યો ઓલો ઉલાળ ગયો ઓલા અઢિયાનો મગજ આવા ઠાકર હોય એ વાહ વધવા દેવાય વધવા થોડોક વધવા દેવાય રાંધી રાંધીને મરી ગયો ફૂકું મેં અમારી ભગવાન તો બોલ્યા વગર સટકી ગયા કે આને બહુ ખોટી ન થવાય ભગવાન વયા ગયા ન્યાલિયાન બરોબર બીજી એકાદશી આવી એટલે કીધું કે ગુરુજી કેમ તમારો ઠાકર તો ઝપટ કરે મારી કોડે ડો 5 શેર પૂરો આપો 2.5 શેર એનું 2.5 શેર મારું ગુરુને શું છું કોઈક મિત્ર મળ્યો હશે 5 શેર લોટ આપ્યો 5 શેરની રસોઈ તૈયાર કરી અને બરોબર એમ કહેવાય કે 5 શેરની રસોઈ તૈયાર થઈ અને કીધું કે હે મારા ગુરુના ઠાકર તમે તરત ઝપટ કરીને આવો આજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યાં ઊભા થયા નીકળવા માટે અહીંયા પધારવા માટે એટલે ભગવતી જાનકીએ કીધું કે ઓલી એકાદશી એકલા ક્યાં જમી આવ્યા
કે આમ જો દેવી મસ્તીનો રસોયો, પણ મૂંગું મૂંગું ખાઈ લેવાનું, લેક્ચર નહીં કરવાનું, કે હા બોલવાનું નહીં. અને કર્યું છે 2 જણાનું. અઠિયાએ જે આંખ ખોલી તો રામ ભગવાન ને માં જાનકી 2 જમે. બોલો જોઈ ગયો. વાહ વાહ વાહ. હળોક દિન રામની પાસે કોણી મારી એટલે ભગવાને કીધું એમ તમે પરણેલા છો? સરસ લ્યો આ એ ખાધે તમારી જે વાત એ સારું ખાઈ જાવ, બીજું હું. ભગવાન રામ અને જગદંબા જાનકી જમી લીધા, થાળી સાહેબ ખાલી. ત્રીજી એકાદશી આવે એટલે કીધું હાડા હાથ શેર ગુરુ કેમ તા કે તમારો ઠાકર પરણેલો છે, તમારી ઘોડે હાવ કોરો નથી. હાડા હાથ શેર પૂરું, 2 માણસનું 5 શેર ને 18 શેર મારું, બીજું હાડા હાથ શેર પાકું. ફરીવાર ગુરુને એવું થયું કે આને ફરીવાર કોઈ એવો મિત્ર વધ્યો છે. હાડા હાથ શેર આપ્યું. એ 3 જણાની રસોઈ તૈયાર કરીને એટલું જ બોલ્યો કે હે મારા ગુરુના ઠાકર એના ઈ પધારો. માં જાનકી ભગવાન રામ જ્યાં ઉભા થયા ત્યારે લક્ષ્મણજી એટલું કીધું કે 14 વર્ષ પગ મેં કહીશ રે, અને આ તમે ઓળખર એકલા ને ઓલે વખતે તમે 2 માણા એકલા જમી આવ્યા. તા કે લક્ષ્મણ જો તને લઈ જાવ પણ ઓલો બટક બોલો છો, ક્રોધ નહીં કરવાનો. અરે કે પ્રભુ બોલ્યો, આ ધોબી બોલ્યો તો કઈ બોલ્યો હું. રાવણ માર્યા પછી બાંધવાનું જ બેન કર્યું પછી ક્યાં. હું તો આપને પ્રાર્થના કરું બાંધતા જ ને એવું કોઈ આરે સાહેબ. આ સમય છે એ કલમનો છે, સંતાનોને ભણાવજો અને કોકનો તુકારો ખાઈને ઘરે આવી આવજો. આપણી પાસે શક્તિ જે છે એનો સદુપયોગ ધંધામાં કરો. 20 વર્ષ આવવું પડે તો અરે 20 વર્ષ કોકના વ્યાજે લઈ જાઓ ને ભાઈ, ધંધો કરો યાર. એક ખોટા કાવા મારવામાં હિંમતનો દુરુપયોગ ન કરો યાર. રાજકોટ વચમાં એક પોપડો લઈ લ્યો. આપણે સહી મહાન ભાગવતમાં આપણા ઉલ્લેખ થાય ને આપણે મકાન ભાડે કોઈ ન આપે. હું તો હાસું કે ભાઈ તમારી ભેગો રહેવા વાળો છું, દુઃખ થાય મને. માતાજીના સોગંદ મને દુઃખ ન થતું હોય તો સાહેબ રોવાઈ જાય ગાડીમાં એકલા કે ભગવાન ભેળો રહેનારો સમાજ. આજ એને અમુક સમાજ એમ કે ફલાણા ભાઈનો ફલાણા સમાજના છે, આપણી સોસાયટી મકાન ભાડે નહીં, વેચાતું તો ઘરે ગયું સાહેબ. આજ બીજનો દિવસ છે, અલગ ધણીના નેજા હેઠે અને રાણીમાં રૂડીમાંની જગ્યામાં બેઠા છીએ. મારા બાપ 18 વરણ ભેગા તમે ધંધો કરજો, પણ 18 વરણને ભરોસો હોવો જોઈએ માલધારીનો દીકરો દગો નહીં કરે. આની ભેગું બેહવામાં વાંધો નથી સાહેબ. બસ એટલું પકડી રાખજો. તમે કોની ભેગા બેઠેલા છો, તમારા ખોરડે કોણ રમીને મોટો થયો છે, તમારી ગાડીઓની વાહે તમે કોના ફોટા લગાડો છો સાહેબ, એની તો શરમ રાખજો. એક પ્રાર્થના કરી તને ભગવાન ખૂબ આપશે, આપ્યું છે ને અત્યારે કેટલું. બાંધવું તો લેવલ હોવું જોઈએ. 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો ભાઈ. આવા સિંગલ પટ્ટી રોડમાં જતા હોય ને આપણી ગાડીને એલોઝન લાઇટ હોય અને સામે બાઇક વાળો આવતો હોય તો ખરેખર ડીમ લાઇટ કરીને એને સાઈડ આપીને એને બાજુમાં નીકળવા દેજો. અને સામે મોરે મોરો ન જવા દેતો. તેવડો હોય તો ટ્રકને મોરે મોરો આપો ને, ત્યાં તો ખી હેઠા આવી જાય, પી જેલ્લો લાગે જાને. એનું ખાલી બમ્ફરને ગોબોય નહીં પડે ને આપણે ટોટલ લોસમાં વયા જા હુડો. એર બેગ ન ખુલે. ખોટું લગાડતા નહીં મારા બાપ. મારી વેદના વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો છે. મારા છો એટલે કહું છું, મારા માવતર છો તમે. એટલે લક્ષ્મણજીને કીધું તારે કઈ બોલવાનું. લક્ષ્મણ કે બહેને જ કર્યું બાંધવાનું, ભાઈ કે તો મૂંગો ખાઈ લઈ. અને ભગવાન તૈયાર થયા બરોબર. અને આ બરોબર થાળી પીરસી ભાઈ. 3 જણાની રસોઈ તૈયાર કરી. અઠિયાએ કીધું કે હે મારા કાળિયા ઠાકર, હે મારા ગરુના ઠાકર, એના ઈ આવો બે. આંખ ખોલી તા 3 પાછો રામ પાસે ભગવાન પાસે ઠો માર્યો કે
તો લક્ષ્મણની તો આંખો આમથી એવી હતી. તા તો ન્યા જઈને કીધું ડોળા હું કાઢ વગર કીધે ધોડ્યા આવો ખબ ખબ ને પાછા ડોળા કાઢે. તા તો લક્ષ્મણનો ગોઠણ દબી દીધો. રામે બોલતો નહીં. રામ ને એમ કીધું કોણ છે આ કોણ છે? હા હું જોઈ બોલ ને મોઢા માલિક કે તારે મૌન છે. તો બોલો કે એટલે ભગવાન રામે પાછું અઢિયાન બોલે કામ જો તમારો નાનો ભાઈ આ ખાતે આવો. પાછી ત્રણે હાડા હાથ શેર ઉલાળી ગયા. અઢિયો કે કરી ભાઈ રે. ગુરુને કીધું 10 શેર પૂરું. કેમ? તારો એનો ભાઈ આવ્યો છે. તારા ઠાકરની ઘીરે છે કેટલા? 10 શેર લોટની રસોઈ તૈયાર કરીને કીધું કે મારા ગુરુના ઠાકર એનો ભાઈ મરો. ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી ત્રણે તૈયાર થયા એટલે હનુમંતે કીધું પ્રભુ સૌદર મેં મહેનત કરી હો તમારી હારે. એટલે હનુમાનજીને કીધું તું લક્ષ્મણ ભલે પીડ્યા ઘડીક ઘડીક મારે વાત પૂરી થઈ જાય ક્યાં સુધી કાંઈ ઘડીક કરતા. હા ઘડીક મને અઢીયો પેન્ડમાં આવ્યો છે. એટલે ભગવાન રામે કીધું લક્ષ્મણને પૂછી લે ઓલો બટક બોલો છે. હનુમાનજી કે આપણે કોઈ દી તમારે આગળ ડગલું ફેર્યા નથી પ્રભુ. કે બસ તો સાનું મનું ઝપટ કરી લેવાનું. તો કે હા અહીંયા બરોબર રસોઈ તૈયાર થઈ ભાઈ 10 શેરની. અને કીધું કે હે મારા ગુરુના ઠાકર એનો ભાઈ આવી જાઓ. એ તઈને આવતા હતા ને આંખ ખોલી તા શાર બેઠેલા. હનુમાનજી હા ટકર લઈ જાવ આ ગણું છે લાવવા જેવાય લાવે નો લાવવા જેવાય લાવે આવડા. ઓય તા તો હનુમાનજી આંખી વીસી ગયા. આમ આમ બેસી ગયા. હા કુસડું જોયું આમ. ભગવાનને કીધું એટલે ભગવાને કીધું તમારો સેવક આને પાછું આવું છે લફંદર કે આ એક જ છે. તો કાલે ગુણ લોટ લેતો આવું. ચારેય જમીન ઉભા થયા. પાછી એકાદશી આવે એટલે કીધું કે 11.5 શેર 12.5 શેર પૂરું. કેમ તક એનો હનુમાન આવ્યો થોડો. ગુરુને તોય એમ થાય છે કે આના મિત્રો વધે છે બીજું કઈ છે નહીં. 12.5 શેર લોટની રસોઈ તૈયાર કરવાને માટે એ માણસ બધું કાસું સીધું લઈને નદીના પટમાં પહોંચ્યો. પણ આ વખતે રાંધ્યું જ નહીં. કાસા ને એ તમને કોઈ ગાજર ને કોબી ને રીંગણા બધું ઢાંકીને કીધું એ મારા ગુરુના ઠાકર વજાવો. આંખ ખોલી તા ઓલા શારે બેઠેલા ખોલીને કે રાંધો. આવા ફૂલ સ્ટાફ ઘરે છે ને અમને શું કામ તોડવી નાખો? હું જો સામે વડલા હેઠે બેઠો થાળી ક્યારે થાય ત્યારે બંદાને મોકલી દેજો. હનુમાનજી કે હા હું જો પાણા ભેગા કરીને મળેંગા કરે. લક્ષ્મણ ને કે કોઈ લાકડા માર ફૂક માં દરેક 11 છે ઝપટ કરો માં રાંધો. અને ઠાકર ને કીધું તમને ફાવે બે ન કરવું અમારી પાસે અહીંયા બે હવા અમારી બે ની થાળી ત્યાં મોકલી દેજો. મરક મરક ભગવાન રાઘવેન્દ્ર સરકારી ભોળપ ને દાંત કાઢે. હનુમાનજી આમ પાણા ગોઠવે છે. સૂલો તૈયાર થયો. લક્ષ્મણજીએ લાકડા મૂક્યા સુલામાં અને પવન પુત્રએ મોઢામાંથી ફૂંક મારી અગ્નિ પ્રગટ્યો અને બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા અન્નપૂર્ણાનો અવતાર માં જાનકી ખુદ રાધવા બેઠી હોય અને સાહેબ ઈ રસોઈની એવી ગંધ ઉપડી ભાઈ વનરાયની અંદર ઈ સુગંધ ફેલાણી. બોલો અહીંયા બેઠો બેઠો કે રાજે હઈ રહ્યું આવા બાયુ હોય એના ધણી ઠાકર થઈ ગયા કે ના ભાઈ. રસોઈ તૈયાર થઈ એટલે કીધું કે હવે હું વાર છે. એટલે ભગવાન રામ ઉભા થઈને આવ્યા નદી પાસે કે બેટા તું રસોઈ બનાવતો હતો એટલે તારા ગુરુના ઠાકરને બોલાવવા પડે ને. મારી આ કઈક નવું કાઢવાના છે ખાવા દેવાના નથી ફાઈનલ.
કે તે છે હું ઈ કયો કે રસોઈ બની ગઈ બેટા કે એટલે થાળી મોકલી દેવાય બાપુ પછી દખી ન દે હા ભલે બેટા હવે અમે રસોઈ બનાવી કે હા તો અમારે ઠાકરને બોલાવો પણ તમારે ઠાકર પાછો ઠાકર માથે બીજો ઠાકર ખાઈ જાઓ પેટ ભરાવો ખાઓ એમ નથી કહેતા ભગવાને ખોળામાં લઈ લીધું એમ નથી કહેતા બેટા અમારા ઠાકરને જોઈ લે એકવાર કે હું મારે જોવો ને હું ત્યાં બેઠો ભગવાન રામે એના ઠાકર એટલે ભગવાન ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંદ્રામૃત્યુ મોક્ષ મામૃતમ યાત રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની તયાનસ્તનવા સંતમયા ગિરિસંતા ભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હરના જ્યાં નાદ કર્યા તા તો ભગવાન શિવ માં ભગવતી ઉમા ગણપતિ કાર્તિકેય પોઠિયો સિંહ અઢિયો ગોથું કહી આ તો ફૂલ સ્ટાફ પૂરું થઈ ગયું આવડા જ નહીં વધવા દે ઓલાય મારી ઘોડે રહેવાના હાવ ભૂખ્યા પણ અઢિયાને ખબર નહોતી કે અન્નપૂર્ણાએ સાક્ષાત ભગવતીએ રાંધ્યું છે અક્ષપાત્ર છે રોજ તારી ધળેલી થાળી હતી આજ ભવાનીનો હાથ હટી ગયો છે એટલે અક્ષપાત્ર બની ગયું છે હવે ખૂટે નહીં આ ભગવાન શિવજીમાં અઢિયા એ વધે તો દેજો ને ભાઈ અહીંયા તો આવ્યો એ નથી આવવું મારે અને બહુ ભૂખ્યા થાય ને પછી વળ ને રીહ બહુ સડે બોલો નહીં આપણે ગામડામાં આપણે ભવા થતા એનો પોરો હતો તમારા ભાઈ ભવા છે જાણે દેવ નો છે ભવા જ છે જેટલો સમાજ એટલા મઠ જેટલા મઠ એટલા ભુવા એ બરાબર છે ભાઈ એ વાત 100% માં જ્યારે વાતો કરે એ સત્ય છે દેવી ભાગવતમાં ઉલ્લેખ છે શક્તિપાત થાય પરિવાર કોની સાથે વાતો કરે એટલે માં એક પ્રતિનિધિ આપે તમારા પરિવારમાં લે આ મારો પ્રતિનિધિ છે પણ અમુક જે આડે ધડ જે ઉપાડા લીધા હા ખમા બાપુ બહેને દોવા દેતી દોરો બાંધી દેજે બહેને દોરાને હું લેના દેના સોટી હું પીડ્યા હાવ લેવા દેવા બહેને દોરા લાગુ પડતા છે તમે તો હાર્ડવેજ છો તમને ખબર હોય હાર્ડવેજ છે હાર્ડવેજ હું હાર્ટવેજ છું તમારે શું જોવે મને ખબર છે મૂળ વાત ઉપર પાછો આવું અઢિયો આવતો નથી ને અહીંયા બરોબર જમી લીધા બધા અને ત્યારે માં ભગવતી અન્નપૂર્ણા ભગવાની માં ઉમા બેઠી છે માં પાર્વતી બેઠા છે ત્યારે માં પાર્વતી હામાં વંદન કરીને માં જાનકીને જ્યારે ઈશારો કર્યો ભગવાન રામે કે દેવી આપ જાઓ માં પાર્વતી પોતે થાળ લઈને અઢિયાની પાસે આવે છે તમે વિચાર કલ્પના તો કરો કે એક માલધારીનો દીકરો બેઠો હશે ને સાક્ષાત માં જાનકી એની બાજુમાં બેહીને માથે હાથ ફેરવતી છે બેટા એકવાર મારે હામું જો બેટા જેમ નાનું બાળક હઠ કરે એમ મારા માલધારીના દીકરાને માં જાનકી સામે હઠ કરવાનો મોકો મળ્યો છે એકવાર હામું જો બેટા આમ તો થાળી હામું જો બેટા એમ કરીને માં ભગવતીએ પોતે એમ કહેવાય કોળિયો લીધો હાથમાં અને અઢિયાના મોઢામાં આપ્યો અને માં ભગવતીની ટચલી આંગળી જામ જીભે અડી ગઈ જ્ઞાન થયું આંખમાંથી આહુડાની ધારા થઈ માં હું ઓળખી ન શક્યો લાકડી પડે એમ ભગવાન રામના ચરણોમાં પડી ગયો ભગવાન રામે બતાવીને ઉભો કર્યો માગ બેટા કે કાંઈ નથી જોતું હવે શું ઘટે આમાં કે પણ સતા કહું છું બેટા માગ તાકે પ્રભુ જો માગવાનું કહેતા હોય તો એક કામ કરો શું મારો ગુરુ સાચું નથી માનતો એને હું લઈને આવું ત્યાં સુધી આયલી તમે એક ડગલું આગળ ભરો છો તમારા અઢિયાના સોગંદ કે બેટા જટ જે હાલ છોકરા ગળગળતી દોડ દીધી ગુરુજી હા બેટા સાચું નથી માનતા લે પણ તમારો તો ઠાકર પણ તમારા ઠાકરના દર્શન કરવા હાલો મારી હારે સાબી નાને એવો બાળકે બાપ એમ કહેવાય ગુરુનું બાવડું પકડીને દોડ્યો આવે છે પાછળ ગુરુ દોડ્યા આવે અને સામે લાવી દીધા
ભગવાન શિવ, ઉમા, ગણેશ, કાર્તિકેય, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીને જોયા. સાહેબ, ગુરુએ ભગવાન રામને ને ભગવાન શિવને પગે નહોતા લાગ્યા, પેલા અઢિયાના પગમાં પડી ગયા હતા. તારી ભોળપને હું પ્રણામ કરું છું બેટા, તારી જો આ ભોળપ ન હોત તો મને ભગવાનના દર્શન ન થાત. કહેવાનો અર્થ કે જ્યાં ભોળપ હશે, બહુ બુદ્ધિ હોય એ ગાળિયા નાખે. કે બહુ બુદ્ધિ હોય ને એ બુદ્ધિથી તો બીજાને છેતરી એકાય. જીતવા માટે હાર્ટ, દિલ જોવે.